હેલો ગાઈસ, આજે આપણે મિક્સ કઠોળની ટિક્કી બનાવવા જઈ રહ્યા છીએ. તે ડાયટ માટે ઘણી એવી હેલ્ધી છે અને મોર્નિંગના નાસ્તામાં બનાવી શકાય. તમે એક વખત આ ટિક્કી બનાવશો એટલે વારે વારે બનાવવાનું મન થશે. એની માટે મેં મિક્સ પલાળેલું કઠોળ લીધેલું છે. એની અંદર આપણે આદુની કટકો, લસણ, લીલા મરચાં અને ધાણા નાખીને મિક્સર જારમાં નાખીને આપણે મિક્સ કરી લઈશું. મસ્ત એવી પેસ્ટ બની જાય પછી આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. એવી જ રીતે બધું કઠોળ આપણે મિક્સર જારમાં કાઢી લઈશું. પછી બાઉલમાં કાઢ્યા પછી આપણે એની અંદર લીલા ધાણા, 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું અને મરચાંની પેસ્ટ, લીલું લસણ અને 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખીને આપણે મસ્ત એવો મિક્સ કરી લઈશું. અને ઉપરથી થોડું એવું ગળપણ નાખીશું, મીઠું નાખીશું. મસ્ત મિક્સ કરી લેવાનું છે વ્યવસ્થિત. જે ચણાનો લોટ ને બધું મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી નાખીશું. જે સાવ ઝીણી એવી બારીક સમારવાની છે એટલે મસ્ત એવી મિક્સ થઈ જાય. અને પછી તે હાથ પર તેલ લઈને હાથને ગ્રીસ કરીને પછી આપણે એની ઉપર ટિક્કી બનાવીશું. જો તમારે એવી રીતે ન બનાવવી હોય ટિક્કી, હું બતાવી રહી છું, જો તમારે આવી રીતે ટિક્કી ન બનાવવી હોય તો તમે નોનસ્ટિક પેન પર પણ ટિક્કી બનાવી શકો છો. જો હું બનાવી રહી છું હાથેથી, જોઈ શકો છો તમે. મસ્ત એવી ગોળ ટિક્કી બની ગઈ છે. અને જો તમારે એવી રીતે ન બનાવવી હોય તો તમે એક નોનસ્ટિકની તવી લઈને એની ઉપર તેલ ગ્રીસ કરી પછી ચમચીની મદદથી આપણે બેટર લઈશું. બેટરને પોળું પોળું ફેલાવી દઈશું, કેમ કે ચણાનો લોટ નાખ્યો છે એટલે નીચે ચીપકી તો નહીં જ જાય. અને મસ્ત એવો રાઉન્ડ શેપ આપી દઈશું અને ટિક્કી બનાવી લઈશું. જે હેલ્ધી છે ખાવામાં પણ, અને એક વખત બનાવશું એટલે વારે વારે બનાવવાનું મન થશે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મસ્ત એવી ટિક્કી બની ગઈ છે. અને એને આપણે ઉપરથી પણ તેલ સ્પ્રેડ કરીશું થોડું એવું અને ઢાંકીને આપણે થવા દઈશું. એવી જ રીતે આપણે બીજી બાજુ ટિક્કી તવેથાને મદદથી લઈને ટિક્કી ઉઠલાવીને બીજી બાજુ પણ આપણે એને શેકી લઈશું. એવી રીતે 2 થી 3 વખત ફેરવીને મસ્ત એવી ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવાની છે. જોઈ શકો છો તમે, શેકાઈ ગઈ છે. ફરીથી આપણે એક વખત એને બીજી બાજુ શેકી લઈશું અને ગોલ્ડન બ્રાઉન કલરની થવા દઈશું. એવી જ રીતે આપણે બધી ટિક્કીઓ શેકી લઈશું અને સર્વિંગ પ્લેટમાં સોસ અથવા તો તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો, પણ અમે સોસ સાથે ખાઈએ છીએ આ ટિક્કી. એક વખત બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે કેવી બનાવી તમે, અને મને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ.